ધોરણ 9 પ્રકરણ 8 ચતુષ્કોણ વિશે આપણે જાણવું છે, પણ પહેલા ચતુષ્કોણને તો જાણીએ, ચેપ્ટર વિશે પછી જાણીએ. ક્વોડ્રિલેટરલ્સ. ચતુ એટલે 4. કાલે તમને ખબર વર્તુળની અંદર વર્તુળ તમને સર્કલ 4 ભાગ છે કરે કોઈ વસ્તુના, બરાબર છે? એટલે ક્વોડ્રન્ટ, ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, હાઉસામાં શીખેલા આપણે, બરાબર છે? એટલે ચોથો ભાગ. પણ અહીંયા ચોથો ભાગ નહીં, અહીંયા 4 ભાગ, 4 લીટીઓ, 4 રેખાખંડો, લાઇન સેગમેન્ટ્સ જ્યારે કનેક્ટ થાય છે તે શું બનાવે છે? ચતુષ્કોણ બનાવે છે. શું બનાવે છે? એટલે ચતુષ્કોણની અંદર ખાસ વાત શું છે ખબર છે? એમાં 4 બાજુઓ હોય. એટલે શું લખી શકીએ આપણે? કેટલી સાઇડ્સ હોય છે? 4 સાઇડ્સ. કઈ કઈ? AB, BC, CD અને એમાં પાસ પાસેની બાજુઓ, એને આપણે શું કહીશું? એડજેસન્ટ સાઇડ્સ, હે ને? પાસેની બાજુ એટલે AB અને કોની જોડી બનશે? BC. BC અને કોની જોડી બનશે? CD અને કોની બનશે? AD. AD અને કોની બનશે? એટલે પાસોની બાજુઓની એટલે એડજેસન્ટ સાઇડની કેટલી પેર બનશે? કેટલી હતી? મને 3 સંભળાયું કશે, એવું નથી ને? અચ્છા, ગલતી સે મિસ્ટેક. અને સામસામેની બાજુ, કઈ બાજુ? સામસામેની બાજુમાં આપણે શું લઈ શકીએ? AB બરાબર CD ને લેખામાં AB અને CD, BC અને AD, અથવા તો AD અને પ્રોપર ફોર્મમાં લખીએ. એટલે આ કેટલી આવે છે? એને શું કહીશું આપણે? ઓપોઝિટ સાઇડ્સ. પેર ઓફ ઓપોઝિટ સાઇડ્સ કેટલી છે? તો એ જ પ્રમાણે આપણે વાત કરીએ. હવે આ બાજુની વાત પતી ગઈ, 4 બાજુ હતી. હવે 4 એંગલ્સ પણ આવે ને, 4 ખૂણાઓ. ચતુષ્કોણમાં કેટલા ખૂણા આવે? 4 એંગલ્સ. તેમાં સૌથી પહેલા એંગલ A છે, B છે. આ તો તમે બીજું કઈ રીતે લખી શકો? BAD, ABC, BCD, CDA. સમજી ગયા? તો હવે પાસેના ખૂણા, એમાં પણ શું આવે? પાસેના ખૂણા એટલે કયું? એડજેસન્ટ એંગલ્સ. એંગલ A અને એંગલ B, B અને એંગલ C, C અને D, D અને થઈ ગયું? ક્લિયર? તો સામસામેના ખૂણા પણ લઈ લઈએ. કયા ખૂણા? સામસામેના ખૂણા, ઓપોઝિટ એંગલ્સ. એમાં શું આવશે? A અને સામસામેના. જ્યારે હું સામસામેના ખૂણા કરું તમારા મગજમાં આવવું જોઈએ. B અને થઈ ગયું સામસામેના ખૂણા. ક્લિયરિટી એકદમ જોરદાર. ચાલો, હવે એની અંદર આવે છે 2 વિકર્ણ. તો વિકર્ણ કેટલા હોય છે? ડાયાગોનલ્સ કેટલા હોય છે? 2 ડાયાગોનલ્સ. ક્લેરિટી? આગળ વધુ. હવે આપણે વાત કરીએ ચતુષ્કોણના પ્રકાર, ટાઈપ્સ ઓફ વર્ટાઇસીસ. એટલે આ શિરોબિંદુ પણ કેટલા હોય છે? 4 હોય છે. ચતુષ્કોણના પ્રકાર, ટાઈપ્સ ઓફ
ક્વોડ્રિલેટરલ બરાબર છે. એમાં સૌથી પહેલા સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ હે ને સમાંતર બાજુ એને કહેવામાં આવે છે પેરેલોગ્રામ. પેરેલોગ્રામ ખબર ને? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સબાચ સમાંતર બાજુ? જો આ અને આ સમાંતર છે, આ અને આ સમાંતર છે. સમાંતર એટલે સમ અંતર. આ બે લાઈન વચ્ચેનું અંતર સેમ છે. પેરેલલ આ બે પેરેલલ છે એટલે આવી રીતે ચાર બે આ એક પેરેલલ પેર છે, બીજી એક પેરેલલ આ સમાંતર એનાથી જે બને છે ચતુષ્કોણ એને શું કહેવાય છે? સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ પેરેલોગ્રામ. તેની ખાસિયત શું છે? આપણે વાત કરીએ પેરેલોગ્રામની ખાસિયત પહેલા જોઈએ. પેરેલોગ્રામની અંદર AB પેરેલલ CD છે, AB સમાંતર CD છે અને AD સમાંતર BC છે. આ પહેલી ખાસિયત. સમજ પડી ગઈ? ક્યાંથી એટલે તને વ્યુઇંગ બરાબર મળે એટલા માટે. ઓકે, આમ આવતી રહે. એક તો આમ થશે તો પેલા પાછળના ડિસ્ટર્બ અંદર ચાલી. ઓકે ઓકે, હવે તમે ક્લેરિટીથી જોઈ શકશો. પહેલી કન્ડિશન. બીજી શું હોય છે ખબર છે? આની અંદર તમે કહી શકો કે સામ સામેની પેર ઓફ સાઇડ, સામ સામેની બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. એટલે સબાચના બે રૂલ્સ છે. સરખું બી હોય એટલે ઇક્વલ હોય અને પેરેલલ હોય. બરાબર છે. બીજી એક વસ્તુ, સબાચમાં સામ સામેના ખૂણા, જો અહીંયા હું લખું છું સામ સામેની બાજુ કેવી હોય છે? બાજુ સરખી. એટલે કે ઓપોઝિટ સાઈડ શું હોય છે? ઇક્વલ હોય. અહીંયા શું લખી શકાય? સામ સામેની બાજુઓ બાજુ કેવી હોય છે? સમાંતર. એટલે કે ઓપોઝિટ સાઈડ કેવી હોય છે? પેરેલલ હોય. રાઈટ. બીજી વસ્તુ, શું લખ્યું સર? આ તો અમને કઈ ખબર જ નહીં પડી, તમે લખી જ જાઓ છો. શું હોય છે? A પ્લસ બી કેવી બાજુ, કેવા ખૂણા છે? આ સામે છે, એડજેસન્ટ એંગલ્સ છે, પાસ પાસેના ખૂણા. આ બે કેવા છે? પાસ પાસેના. આ કેવા છે? પાસ પાસેના. એડજેસન્ટ એંગલ, એડજેસન્ટ એંગલ, એડજેસન્ટ. એડજેસન્ટ એંગલ કેવા હોય છે ખબર છે? 180. એને શું કહેવાય? 180. જે બે ખૂણાનો સરવાળો 180 થાય, જેનું સમ 180 થાય તેને શું કહેવાય? પૂરક કોણ. સપ્લિમેન્ટરી એંગલ. થઈ ગયું ને? એટલે કે આના એડજેસન્ટ એંગલ કેવા હોય છે? ટ્રુ ફોલ્સમાં પૂછાય કે એડજેસન્ટ એંગલ્સ ઓફ પેરેલોગ્રામ આર સપ્લિમેન્ટરી, એટલે કે પાસ પાસેના ખૂણા પૂરક કોણ હોય છે. ખરું કે ખોટું? ખરું. હવે તમને ખબર ખરું ખોટું ને બધું આપણે કેમ મિસ કરીએ છીએ? ધીઝ આર ધ થિયરિકલ થિંગ્સ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. તો આપણે શું લખી શકીએ? પાસ પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક કોણ. કેવા કોણ હોય છે? તમે શું લખશો? એડજેસન્ટ સાઇડ્સ કેવી હોય છે? એડજેસન્ટ સાઇડ્સ નોટ એંગલ્સ. એંગલ્સ કેવા છે? એડજેસન્ટ એંગલ્સ સપ્લિમેન્ટરી હોય છે ને? સપ્લિમેન્ટરી. ક્લિયર થયું બધાને હમણાં સુધીનું? બોલો. અરે એ અને સી બહાર નીકળી ગયું એટલે મને એક્સ્ટ્રા લખાઈ. એ બી અને શું આવશે? ડી. ચાલો હવે વાત કરીએ આપણે. આ વાત કરી કોની? એડજેસન્ટની. હવે તમે જુઓ, A ઇક્વલ ટુ સી, બી ઇક્વલ ટુ ડી. આનો મતલબ શું થાય છે? હા, સામ સામેના ખૂણા કેવા હોય છે? સામ સામેના ખૂણા સરખા, એટલે કે ઓપોઝિટ એંગલ્સ આર ઇક્વલ.
બોલો આમાં કઈ સમજ પડે છે? એટલે કે આનું મેઝરમેન્ટ 60 હોય તો આનું પણ કેટલું થશે? તો આનું કેટલું થશે? આનું 120 થશે. કેમ? આ બેનો પ્લસ કેટલું થાય છે? 1. સમજ પડી? ક્લિયર? ચાલો તો હવે આપણે શું કરીએ? આ ક્વોડ્રિલેટરલ વિશે આટલી સમજ પડી. હજુ એક વસ્તુ છે, એટલે કે પેરેલોગ્રામ વિશે. સબાચના વિકર્ણ શું કરે છે? એકબીજાને દુભાગે છે. એટલે કે diagonals of parallelogram bisect each other. ની સમજ પડી સર? એસી ધારો કે 12 છે, એસી 12 છે, ડીબી 10 છે. અહીંયા નામ આપું છું ઓ. જ્યારે આ રીતે ક્રોસ કરે ને તો ઓ થી એ અને ઓ થી સી ઇઝ હાફ ઓફ એસી. હાફ ઓફ એસી, હાફ ઓફ એસી એટલે 12, એટલે કેટલા આવશે? એટલે આ 6 થાય ને આ શું થાય? તો એ જ પ્રમાણે આ 10 છે તો આ કેટલું થશે? 5 5. એટલે એના વિકર્ણ એકબીજાને શું કરે? દુભાગે. એટલે તમને શું ખબર પડી? ખબર? આ ને આ સરખું આવે. એટલે જ્યારે આપણે પેલું એકરૂપ સાબિત કરશું ને ત્યારે કોન્ગ્રુએન્ટમાં તમને કહ્યું કે ભાઈ પેરેલોગ્રામ છે એટલે કે સબાચર છે, એના વિકર્ણો છે, બાયસેક્ટ કરે એકબીજાને. એટલે આને આ સરખું, આને આ સરખું, આને આ સરખું. તો હવે આપણે આ જો ત્રિકોણ લઈએ બે તો શું થયું? આ સાઈડ ઇક્વલ, આ સાઈડ ઇક્વલ ને આ વર્ટિકલી, તો ટ્રાયેંગલ કેવું થઈ ગયું? આ ટ્રાયેંગલ ઇક્વલ થયું. તો આ સીપીસીટીમાં આ બે કેવા થઈ ગયા? એ તો ઓલરેડી સરખા છે. કેમ? સબાચર છે. ખબર પડે છે? એટલે આવું ટ્રિક્સ આપણે રમવાની છે. એટલા માટે તમારે બધું બહુ ધ્યાનથી જાણવું પડશે અને અન્ડરસ્ટેન્ડ કરવું પડશે. તમને પછી ઇઝી લાગશે, નહીં તો પછી તમે બહુ બિઝી રહેશો. ઓકે, બહુ બધું વધતા ગયા ક્યાં ગયા? ડાયગ્નોસ ક્લિયર બધાને? આટલે સુધી કોઈને કઈ ક્વેશ્ચન? નો ક્વેશ્ચન? હવે નવો પ્રકાર જોઈએ. સબાચરનો નવો પ્રકાર એમણે પહેલા કયો કહે છે લઈએ ને? લંબચોરસ. શું લઈશું આપણે? લંબ ચોરસ. એને શું કહેવાય? વાવ. રેક્ટેંગલ. રેક્ટેંગલ નો મતલબ શું થાય ખબર છે? જો એક વસ્તુ મગજમાં રાખજો, લંબચોરસ એટલે કે રેક્ટેંગલ એ સબાચો તો હોય જ. રેક્ટેંગલ ઇટ્સ એ પેરેલોગ્રામ, એટલે બધા રૂલ્સ એને લાગુ પડે. સમજી ગયા? એક એક રૂલ્સ. સબાચના જેટલા નિયમ છે પેરેલોગ્રામના બધા કયા કયા નિયમ? સામસામે સમાંતર એટલે કે પેરેલલ, આને આ સરખા, આને આ સરખા, આને આ સરખા. આ બેનો સરવાળો કેટલો થાય? આ બેનો સરવાળો 180. આ બેને આને આ બંને સરખા થશે. ડાયાગોનલ્સ એકબીજાને બાયસેક્ટ, એટલે વિકર્ણ એકબીજાને શું કરે? દુભાગે છે, બાયસેક્ટ કરે છે. તો સર અલગ શું છે? બધું તમે કીધું કે સરખું છે, બરાબર છે. તો આની અંદર આ બધા નિયમ લાગુ પડે, પણ નિયમોમાં સુધારો શું થાય છે? તો જો આને આ તો સરખું છે જ, આને આ બી સરખું છે. આની અંદર વિકર્ણો પણ સરખા આવે. શું સરખા આવે? વિકર્ણો સરખા હોય. ડાયાગોનલ્સ આર ઇક્વલ. મેં કીધું ને બાયસેક્ટ તો કરવાના છે, પણ તમને ખબર હોય કે એક ચોરસ છે તો 90, એટલે આ 10 છે તો આ બી શું થઈ જાય? સમજી ગયા? એટલે એમ કહી શકું કે ભાઈ એસી બરાબર 10 હશે તો બીડી બરાબર પણ શું થશે?
તો આને આ શું થશે 5 5 5 5. બીજું નવું શું આવે? એ બી સી ડી 4 ચારે ચાર એંગલની ડિગ્રી કેટલી હોય છે? 90 ડિગ્રી. ઓલ આર 90 ડિગ્રી. શું કરવાનું હોય છે? જો તમારે શું કરવાનું છે ધ્યાન રાખજો. રેક્ટેંગલ લખશો ને ત્યારે બી આ લખવાનું છે, આ લખવાનું, આ લખવાનું, બરાબર છે. પછી અહીંયા રેક્ટેંગલ લખવાનું, સબાચાના બદલે બધે શું લખશો તમે? લંબચોરસ અને એ લખવાનું. પછી આ નિયમો લખવાનું, એટલે તમારું રિપીટ થયા કરે, એટલે તમને યાદ રહી જાય. ક્લિયર? એ બી સી ડી કેટલા આવશે? 90. હવે જુઓ, આ 90 તો આ 90, 90 પ્લસ 90 તો રૂલ્સ તો બધા ફોલો કરે છે, રૂલ્સ તો બધા ફોલો કરે છે. ઓકે, આની અંદર કઈ બીજું પૂછું? બીજી એક વસ્તુ, લંબચોરસની અંદર તમે જોશો ને ટેકનિકલી તો જો આ કાટકોણ ત્રિકોણ બને છે, હે ને? એટલે એમાં RHS વાળો રૂલ્સ પણ વાપરી શકાશે કોન્ગ્રુઅન્ટ પ્રૂવ કરવું હોય તો. પતી ગયું લંબચોરસ બધાનું. હવે આપણે વાત કરીએ સમબાજુ, બરાબર છે. રોમ્બસ, રેમ્બો નહીં, શું લેવાનું છે આપણે? રોમ્બસ એટલે કે સમબાજુ ચતુષ્કોણ. રોમ્બસ એટલે શું થશે? ને આ બી શું છે ખબર છે? સબાચ, પેરેલો. કહેવાનો મતલબ બધા જ નિયમ આમાં લાગુ પડે. ખાલી આ નિયમ શામાં નહીં લખવાનો? આમાં નહીં લખવાનો. લાગુ પડે પણ અલગ રીતે લાગુ પડશે. કેવી રીતે આપણે જોઈશું. સબાચનો મતલબ શું થયો? સમાંતર ચતુષ્કોણ. ને સમબાજુનો મતલબ શું થયો? સોરી, સબાચનો મતલબ સામસામેની બાજુઓ સરખી અને સામસામેની બાજુઓ સમાંતર. એ પેરેલોગ્રામ છે. ઓપોઝિટ સાઇડ્સ આર ઇક્વલ એન્ડ પેરેલલ. પણ સમબાજુ ચતુષ્કોણનો મતલબ બધી બાજુના માપ કેવા છે? સરખા. આમાં સમાંતર તો આવવાનું જ છે, પણ માપ કેવા છે? તો આની અંદર શું લખીશું ખબર આપણે છે? AB બરાબર BC બરાબર CD બરાબર AD. આ કોનો નિયમ આવશે? સમબાજુ ચતુષ્કોણ. બીજી એક વસ્તુ, એટલે આનોમાં 4 હોય તો 4 4 4 4. ક્લિયર? આની અંદર જે વિકર્ણ છે ને, એટલે કે આના વિકોણ એકબીજાને 90 ડિગ્રી પર બાયસેક્ટ કરે. બાયસેક્ટ તો કરે જ છે, બરાબર છે. બીજી વસ્તુ, આની અંદર AC નોટ ઇક્વલ ટુ BD છે, એટલે વિકર્ણના માપ સરખા નહીં હોય. વિકર્ણના માપ આમાં પણ સરખા નહીં હોય. આની અંદર પણ શું લખું છું? AC નોટ ઇક્વલ ટુ BD. આમાં શું હતું? AC ઇક્વલ ટુ, ઓકે. આની અંદર એંગલ સરખા નહીં હતા. આની અંદર શું સરખું હતું? આમાં પણ એંગલ સરખા નહીં હશે. ગેટ ઇટ? આની અંદર પણ એંગલ સરખા. બીજી વસ્તુ, AC નોટ ઇક્વલ ટુ BD. પણ ખાસિયત શું છે? આ જે વિકર્ણો છે એકબીજાને 90 ડિગ્રીમાં, એટલે આ જે આટલો ત્રિકોણ બને ને આટલું, એ પણ કાટકોણ ત્રિકોણ, એટલે રાઈટ એંગલ બનશે. એટલે કેટલા રાઈટ એંગલ બને છે? 1 2 3 4. જાય છે સ્ટોરી દિમાગમાં? ઓકે. હવે આની બીજી એક ખાસિયત શું છે? કેટલી ખાસિયત લાવવાના. સમબાજુ ચતુષ્કોણની એક્સ્ટ્રામાં માહિતી આપી દઉં છું, જે આપણે હેરોન્સ ફોર્મ્યુલા જોયું. ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળ 3/4 એક્સ્ટ્રા. વર્ગમૂળ 3/, બરાબર ને? મેં ખોટું લખ્યું તો બી તમે હા પાડી જાઓ છો. એ કોનું સૂત્ર હતું? એ ટ્રાયંગલનું હતું. સમબાજુ એટલે એવું નહીં કે બધું ટ્રાયંગલ. આ ખોટું બોલ્યું, એટલે તમે જાગતા નથી, મને ખબર પડી ગઈ કે સર બોલે જવા દો.
આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે. હમણાં બોલું છું હેરોનનું સૂત્ર. હેરોનનું સૂત્ર કોને લાગુ પડે? ત્રિકોણને. તેમાં ચતુષ્કોણ ક્યાંથી આવ્યું? હા હા હા, પણ ચતુષ્કોણની અંદર જે ત્રિકોણ છે ને એને હેરોનનું સૂત્ર લાગુ પડશે. ચતુષ્કોણની અંદર જે ત્રિકોણ બને એને હેરોનનું સૂત્ર, ધારો કે તમને આ ખબર છે, આનું માપ ખબર છે, આનું માપ ખબર છે, તો તમે હેરોનનું સૂત્ર વાપરી શકો ને. પહેલા આવતું હતું. હમણાં જે તમને એક જ એક્સરસાઇઝ છે ને, બીજી એક્સરસાઇઝમાં શું આવતું હતું? આવી રીતે તમને ચતુષ્કોણ આપેલું હોય, આમ હોય, આનું માપ આનું માપ આનું માપ આપ્યું હોય કે ભાઈ આનું આખા ચતુષ્કોણનું શોધો, તો આનું શોધવાનું, આનું શોધવાનું અને બેનો શું કરી દેવાનો? સરવાળો. એટલે કોનું મળી જાય? તો હવે આ ભૂલ નહીં કરતા ને, મોસ્ટલી વિદ્યાર્થીઓનું પૂછું તો આ જ કરે છે. સમબાજુ ચતુષ્કોણમાં સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ નાખી દે. આના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે એ તમને પછી કહીશ, બધાના ક્ષેત્રફળ માટે. આનું બધાનું અલગથી સમજાવીશ. ઓકે, આટલું ક્લિયર થયું બધાને? કોઈને ડાઉટ છે હજુ સુધી કઈ? હવે વાત કરીએ. જો આનો કાકાનો છોકરો પેરેલોગ્રામ, સબાચોનો કાકાનો છોકરો રેક્ટેંગલ, બરાબર છે. આ ફોઈનો છોકરો છે. આ કયો છોકરો છે? પણ આના કાકાનો છોકરો ચોરસ. એટલે કે સ્ક્વેર. બધી સાઇડ્સ કેવી હોય એની? A B C D. હવે એની અંદર બધા જ રૂલ્સ લાગુ પડશે. બધા જ રૂલ્સ શું થશે? તમારે બધા રૂલ્સ લખવાના. પણ આની અંદર નવું શું છે? AB ઇક્વલ ટુ BC ઇક્વલ ટુ CD ઇક્વલ ટુ AD તો છે જ, પણ એંગલ A ઇક્વલ ટુ એંગલ B ઇક્વલ ટુ એંગલ C ઇક્વલ ટુ એંગલ D ઇક્વલ ટુ કેટલા ડિગ્રી? તો 90 કોના કોનામાં આવે? લંબચોરસ અને બીજું અહીંયા શું લખવાનું છે? બાજુઓના માપ સરખા છે, ખૂણાઓના માપ, એટલે કે સાઇડ્સ આર ઇક્વલ, એંગલ્સ આર ઇક્વલ એન્ડ ડાયાગોનલ્સ આર ઓલસો ઇક્વલ. ચલો, તો ડાયાગોનલ્સ કોનામાં સરખા હોય છે? વિકર્ણો સરખા. ડાયાગોનલ્સ કેવા આવશે? ઇક્વલ. ડાયાગોનલ્સ ઇક્વલ. વિકર્ણ કોનામાં એક સરખા આવે છે? લંબચોરસ અને. તો શું આના વિકર્ણ એકબીજાને દુભાગે? આના વિકર્ણો પણ એકબીજાને કેવા દુભાગશે? કાટખૂણે દુભાગે. કેવા દુભાગશે? કાટખૂણે કોના કોના દુભાગશે? બરાબર છે. આના કાટખૂણે દુભાગે નહીં. આના વિકર્ણો ખાલી દુભાગે. આના સરખા બી છે અને દુભાગે બી છે. ઇક્વલ એન્ડ બાયસેક્ટ. આમાં નોટ ઇક્વલ, બરાબર છે, પણ 90 ડિગ્રી પર હોય. નાના પણ કેટલા ડિગ્રી પર આવશે? ક્લિયર? એટલે એક ચોરસની અંદર 4 કાટખૂણા હોય છે. 4 રાઇટ એંગલ ટ્રાયંગલ્સ આર ધેર ઇન અ સ્ક્વેર. 1 2 3 and 4. જ્યારે તમે થિયરી લખશો ને, ઉતાવળ નહીં કરતા, શાંતિથી એક એક લાઈનને સમજો લખજો, કારણ કે આ બધી વસ્તુ તમને બહુ કામ લાગશે. સ્ક્વેર પતી ગયું. ઓકે, બીજું આની અંદર રાઇટ એંગલ્સ આવી ગયું, ક્લિયર થઈ ગયું. ડાયાગોનલ્સ ઇક્વલ, સાઇડ્સ ઇક્વલ. ઓકે, સ્ક્વેર. એન્ડ હવે આ ચોરસ પત્યું, લંબચોરસ પત્યું, સમબાજુ પત્યું. હવે તમારું લાસ્ટ છે પતંગાકાર. પતંગાકાર એટલે જો આની ખાસિયત શું છે ખબર? એની પાસેની બાજુઓ સરખી હોય. આપણે બધામાં સામસામેની જોઈ, આમાં કઈ સરખી હોય? બીજું એના વિકર્ણો છે ને દુભાગતા નથી, પણ કાટખૂણો બનાવે. વિકર્ણો સરખા બી નથી અને દુભાગતા બી નથી, બરાબર છે. લંબ દ્વિભાજક કહેવાય એને, એટલે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર છે. આના વિકર્ણ એકબીજાને શું કરે? પરપેન્ડિક્યુલર. ક્લિયર? તો આ કયું થયું? કાઇટ, પતંગાકાર. પતંગાકારમાં ખાસ વાત શું છે હું તમને સમજાવી દઉં. A, B, C અને D. તો આમાં AB ઇઝ ઇક્વલ ટુ શું આવે? AD આવે, પાસેની. BC ઇઝ ઇક્વલ ટુ શું આવશે?
શું લખવાનું? પાસ પાસેની બાજુઓ કેવી હોય છે? બાજુ સમાન હોય છે. પાસ પાસેની બાજુ કેવી હોય છે? અને આમાં એડજેસન્ટ સાઇડ્સ આર ઇક્વલ. એડજેસન્ટ સાઇડ્સ આર શું હશે? તો આ તમારી કઈ થિયરી થઈ? પતંગાકાર. તો આટલા પ્રકારના, એટલે તમને કીધું કે જ્યારે તમે લખશો ઇટ શુડ બી પ્રોપર, એટલે પેન્સિલનો ઉપયોગ કરીને લખો ને એકવાર લખ્યા એટલે પહેલા સમજી જાઓ કે આ શું કહે છે, મને આમાં સમજ પડી ગઈ. ને થોડો ડાઉટ હોય ત્યાં સ્ટાર કરી દો કે સરને મારે આ સવાલ પૂછવાનો છે. અને સવાલ બી લખી લો, કારણ કે તમને જ્યારે પૂછવાનો હોય ત્યારે સવાલ ભૂલી ગયેલા હોય તો પેન્સિલથી શું કરવાનો? સવાલ લખી લો. આ થિયરી પહેલા ઘણી બધી યુઝ જૂની એક્સરસાઇઝમાં થતી હતી, પણ હમણાં કારણ કે ત્યારે ક્વેશ્ચન સોલ્વ કરવાના ઘણા બધા હતા. 8મામાં તમે આના ઘણા ક્વેશ્ચન સોલ્વ કર્યા છે એવું માની લઉં છું. 8મામાં એક ચેપ્ટર આવતું હતું, 8મામાં હતું. 7મામાં તો હતું જ, એ તો 6, 7, 8 થી ચાલતું જ આવે છે. પણ 8મામાં સ્પેસિફિક એક્સરસાઇઝ આવતી હતી આની, ને બધા તમે સોલ્વ કરતા. પતંગાકાર બી સોલ્વ કરેલું છે ત્યારે. બરાબર છે. ચાલો, એ તો છોડો કલકી બાતે. પછી આના ક્ષેત્રફળ ને એના વિશે આપણે જાણશું. બધાના ક્ષેત્રફળ કેવી રીતે ફાઇન્ડ કરવાના, આ તે બધી વસ્તુ ક્લિયર થાય છે બધાને? આમાં કોઈ ડાઉટ નથી માની લો. હવે તમે લખો શાંતિથી, ટેક યોર ટાઈમ, સમજીને લખો.